ડીસા તાલુકાના ઝીરડા ગામે રાત્રિ દરમિયાન સોના ચાંદીના વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો। ડીસા તાલુકાના ઝીરડા ગામની ઘટના। ડીસા ધાનેરા રોડ પર આવેલ ઝીરડા ગામે રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ વ્યાપારીને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી લૂંટ ચલાવી। સદનસીબે વેપારી જાનના જોખમમાંથી બચી ગયો હતો, ત્યારે ઇજાગ્રસ્ત વેપારી સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ બાદ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। સોના ચાંદીના વેપારીના લૂંટની ઘટના બાદ વ્યાપારીઓમાં રોષ જોવા મળ્યો છે। લૂંટ કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા વેપારીઓ ઝીરડા ગામમાં વેપાર ધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો। ઝીરડા ધાનેરા રોડ ચક્કાજામ કરી બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો। આરોપીઓને ઝડપી પાડવા અને ઝીરડા ખાતે પોલીસ ચોકી આપવા વેપારીઓની માંગ ઉઠવા પામી હતી। બનાવના પગલે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।